ગુડ મોર્નિંગ બાળકો, આજનું આપણું લેક્ચર છે 20 ધોરણ 2 ગણિત. બરાબર, તે અહીંયા ચલો જોઈએ. અહીંયા આપણું લેક્ચર 20 નથી 21 છે, સોરી. હવે તેથી હું તેને આ રીતે લખી શકું. હવે પાછું આપણું ગણિત ચાલુ થાય. એમાં જુઓ, ગણિતમાં બધા ધ્યાનથી. તો એમાં અહીંયા જોઈશું 16 વત્તા 15. તો એમાં એકમની સંખ્યા છે 100 અને 5. 6 ને 5 કેટલા થાય? 11. 11નો પડ્યો એકડો, વિદ્યાયી 1. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા 10ની નોટ છે ને અહીંયા સિક્કાના, એટલે આ 6 ને 5 સિક્કા છે એટલે 11 થઈ ગઈ. એટલે 10ની નોટ અહીંયા આપી દીધી અને અહીંયા 1 રૂપિયો વધ્યો. એટલે 1 ને 1 2 અને 1 3, એટલે અહીંયા થશે 3. એટલે 31 રૂપિયા થશે. હું બધા સિક્કા ભેગા કરું, 11 સિક્કા થાય. તેથી 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો એક સિક્કો થાય. જો હું બધા ભેગા કરીશ તો એને બધા પૈસા ભેગા કર્યા અને 11 રૂપિયા થયા. તેથી 10 રૂપિયાની નોટ છે એ નોટ એને 1 રૂપિયાનો સિક્કો થાય. બરાબર. તો અહીંયા મેં તમને કહ્યું એમ, અહીંયા એક જે નોટ હતી 1 ને 1, તો અહીંયા બીજી નોટ આપી દીધી અને 1 રૂપિયાનો સિક્કો અહીંયા અલગ પાડી દીધો. એટલે અહીંયા જો 1 આવી ગયો અને 10 રૂપિયા, એટલે 10નો અહીંયા આપણે અહીંયા વિધિ ચડાવી, એટલે 1 ને 1 એટલે 3 અહીંયા જવાબ આવી ગયો. એ જ રીતે અહીંયા એને જ કર્યું. જુઓ, 6 ને 5 11 હતા, એમાં નીચે 1 કરે ને 1 નોટ આને આપી. અહીંયા નાનો એકડો કરેલો છે ને એ, તો કેટલા થાય? 1 2 અને 3, એટલે અહીંયા આવી ગયા 3. એટલે જો અહીંયા જ લખેલું જ છે જવાબ 31. તો ખૂબ સરસ. હવે તું જોઈ શકે છે કે બધી થઈને 3 નોટ છે. આ 3 નોટ 10ની છે અને આ છૂટા પૈસા છે, એમાંથી એક અહીંયા આપી એટલે 1 રૂપિયો અહીંયા વધ્યો એમ. એટલે 31 રૂપિયા છે. 30 રૂપિયા અને 31 રૂપિયા. 30ની નોટ છે 3, 10 10ની અને એક સિક્કો છે. એટલે 3 આવી નોટ છે 10ની અને 1 રૂપિયાનો સિક્કો, એટલે 31 થાય. નેક્સ્ટ પેજ. હવે મારે 31 રૂપિયા ચૂકવવાના થાય. મારે 31 રૂપિયા ચૂકવવાના થાય, પણ મારી પાસે 40 રૂપિયા છે. એને 31 રૂપિયા ચૂકવવાના છે, એની જોડે 40 રૂપિયા છે. હવે એ શું કરે છે? તેથી તેને કેટલા રૂપિયા પાછા મળશે તે શોધો. હવે એ 40 રૂપિયા છે, એમાં 31 રૂપિયા એને આપવાના છે સામેવાળાને. તો એમાં કેટલા થશે? એમાં બાદબાકી આવશે. બરાબર. અહીંયા 0 છે તો 10 લઈ લેવાનો. તો 10 ને 1, 10માંથી 1 કાઢીએ એટલે વધશે 9. અને આ છે 3, 4 જતા રહેશે અને થઈ જશે 3. એટલે 3માંથી 3 જશે તો વધશે 0. એટલે અહીંયા આવશે 9 જવાબ આવશે. એટલે એને 31 રૂપિયા આપી દેશે. 40 રૂપિયા તો હતા એની જોડે, એમાંથી 40 રૂપિયા હતા, એને 31 રૂપિયા વાપર્યા તો જવા એને પૈસા વધ્યા 9 રૂપિયા પાછા મળશે. મને 9 રૂપિયા પાછા મળ્યા અને 9 રૂપિયા પાછા મળશે. હવે છે મહાવડાનો સમય. શેખર પાસે 32 રૂપિયા છે, તેને 17 રૂપિયાનો દડો ખરીદ્યો. શેખર પાસે કેટલા છે? 32 રૂપિયા છે. બરાબર. એમાં એને 17 રૂપિયાનો દડો ખરીદ્યો. 32માંથી એને 17 વાપરી દીધા. તો તેની પાસે કેટલા પૈસા વધ્યા હશે? એ સર અહીંયા આપણે બાદબાકી કરીશું. જો 32 રૂપિયા અહીંયા છે, એટલે 30 રૂપિયાની નોટ છે એની જોડે, 10 10ની, એક 20ની ને એક 10ની, એવી આવી રીતે. જો અહીંયા 20 રૂપિયાની નોટ છે એની જોડે, એને એક નોટ છે 10 રૂપિયાની છે અને 2 રૂપિયાનો સિક્કો છે. એટલે અહીંયા 2 અને 1 10, એટલે 30 ના, એટલે 32 રૂપિયા એની જોડે છે. હવે એને 32 રૂપિયાનું શું કર્યું? હવે 17 રૂપિયા એમાંથી વાપરી દીધા. એટલે કે એક 10 રૂપિયાની નોટ વાપરી દીધી અને એક 5નો સિક્કો અને 2નો સિક્કો, એટલે 17, 10 5 15 અને 2 17. એટલે એને 17 રૂપિયા વાપરી દીધા. હવે કેટલા વધે છે જોઈશું. તો 2માં 7 ના ચાલે, એટલે 2ના 12 થઈ જશે. 12માંથી 7 નીકાળશો એટલે કેટલા વધે છે?
જુઓ 12માંથી 7 નીકાળશો એટલે વધશે 5, તો અહીંયા જવાબ આવશે 5 અને અહીંયા એક 3 જતા રહેશે અને 2 વધશે, તો 2માંથી 1 નીકાળશો એટલે વધશે 1, એટલે 15 રૂપિયા એની જોડે વધશે, 15 રૂપિયા બાકી રહેશે. હવે સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા અને 100 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું. હવે આ સોની છે એને 24 રૂપિયાનું બિસ્કિટ ખરીદ્યું અને 100 રૂપિયાની ચિપ્સનું પેકેટ ખરીદ્યું. તેણે કેટલા રૂપિયા આપવા પડશે? જો 24 વત્તા 16, તો 4 ને 6 કેટલા થાય? ગણો, 5 6 પછી 7 8 9 10, 10ની પડી શૂન્ય, વિદ્યા આવી 1, એટલે 2 ને 1 3 અને 4, એટલે 40 રૂપિયા આપવા પડશે. હવે પાછળ નીચે ફંટુસ પાસે 64 રૂપિયા હતા, તેણે 39 રૂપિયા મેળામાં વાપરે, તેની પાસે કેટલા રૂપિયા વધ્યા આપણે આગળ શીખી ગયા એમ. તો અહીંયા 64 - 39 કરો, 4માંથી 9 ના જાય, એટલા માટે એને 4ના અહીંયા 14 કરી દીધે, 14માંથી 9 કાઢી નાખે એટલે કેટલા વધ્યા? 5. કેટલા વધ્યા? 5. બરાબર. હવે અહીંયા 6 હતા એના થઈ ગયા 5, 5માંથી 3 નીકળી જાય તો કેટલા વધે? 2, એટલે 25 રૂપિયા એને આપવાના રહેશે. લખ્યા વગર ગણવાનો પ્રયાસ, એમનેમ ગણવાનો છે તમારે આ સરવાળો. બરાબર. હવે અહીંયા એક કીડી છે, એને જો મારી પાસે સરળ રસ્તો છે, હું 32માંથી 2 સિક્કા લઈ લઉં અને 17 સિક્કામાંથી તો મારી પાસે 30 અને 15 વધે, એવું કહેવા માગે છે. હવે તો તમારે આ દાખલા છે જે એ બધા આ રકમ હાથે આ દાખલો લખવાનો રહેશે. બરાબર. હવે અહીંયા પણ આ રીતના દાખલા લખવાના રહેશે અને આ દાખલા એ બધા દાખલા તમારે ગણવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.